બધા મારી સાથે બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. પુરુષોનો ડિપાર્ટમેન્ટ હતો એમાં થોડોક વધારે અવાજ આવ્યો, બૈરાઓ મહિલાઓ સ્ત્રીઓ એનો થોડોક ઓછો અવાજ આવ્યો, પણ બધા સાથે મળીને અવાજ કરશું. પછી જ હું સામે બેસીશ અને કાર્યક્રમની વિધિવત શરૂઆત થશે. બધા મારી સાથે બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. ફરી સૌને જય શ્રી કૃષ્ણ. આપણા જ શહેરના રમેશ પારેખ લખી ગયા, આ મનપંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. આમ પોતાની જાત, પોતાનું સપનું અને પોતાની રાત લઈને આવેલી આખી આ શ્યામ પ્રેમી નાતને અમે ટીમ શબદ આર્ટ્સ ભુવા પરિવાર વતી સહૃદય આવકારીએ છીએ. કૃષ્ણ એક એવો ભગવાન કે જે હર હંમેશ પોતીકો લાગ્યો છે, આપણા જેવો લાગ્યો છે, માણસ તરીકે પરિપૂર્ણ લાગ્યો છે. એના ગુણગાન ગાવાની આ સાંજ છે. તો આ સાંજમાં આપણે સૌ શ્યામમય થવા જઈ રહ્યા છીએ. થોડીક વિનંતીઓ કરવી છે જેથી કરીને આ પરિવારની અને કાર્યક્રમની ગરિમા જળવાય. કે ચાલુ કાર્યક્રમે બને એટલા પ્રયાસમાં આપણે ઊભા નહીં થઈએ. જો ઇમરજન્સી લાગે તો કોઈને પણ ડિસ્ટર્બ કર્યા વગર આપણે જશું. પરિવારની રજા લઈને જો જવાનું થાય તો એમની સાથે આઈ કોન્ટેક્ટ કરીને જશું, જેથી કરીને એમને પણ ડિસ્ટર્બન્સ ન થાય અને અહીંયા કોઈને પણ ન થાય. નાના બાળકો તમારી સાથે જો આવ્યા હોય ને રડે તો એમને શાંતિથી સમજાવશું. ન થાય તો એમને થોડીક વાર બહાર લઈ જશું. મોબાઈલની રિંગ બહુ ઓછી વાગે અને બહુ ઓછું સંભળે એવા પ્રયાસો કરશું. છેલ્લે એટલું જ કહીશ કે બહેનો તમે મહેંદી મૂકતા હો ને તમને કોઈકનો ઠોસો લાગે અને ભાઈઓ દાઢી કરતા હોય ને કોઈકનો હાથ લાગે ત્યારે તમને જેવું થાય ને એવું જ અમને બધાને થાય જ્યારે ચાલુ કાર્યક્રમે તમે ઊભા થાવ. એટલે આપણે પ્રયાસો કરશું કે આ બધી વસ્તુને સાચવી શકીએ ને. એટલે અંતે એવું જ દ્વારિકાવાળાને કહીએ કે પાદરડું ખેતર અને પગમાં વાળા એટલું ના દેજે દ્વારિકા વાળા. અંધારી રાત અને બળદિયા કાળા એટલું ના દેજે દ્વારિકા વાળા. વઢકણી વહુ અને પાડોશમાં શાળા એટલું ના દેજે દ્વારિકા વાળા. અને અરસિક પ્રેક્ષકોને ટાઈમ પાસ વાળા એટલું ના દેજે દ્વારિકા વાળા. પણ અહીંયા જેટલા પણ પ્રેક્ષકો નથી, આ તો બધા પરિવારજનો છે. અને પરિવાર હોય ને રસ હોય, અને રસમાં કાનો ભળે ને ત્યારે રાસ બને. એટલે તમે જે રસથી સાંભળો છો ને એમાં કાનાને ભેળવવાની વાત છે આજ તો. એટલે કાનાને ભેળવીશું, રાસ જમાવીશું. પણ આ શ્યામ શબ્દ શું છે, શ્યામ શબ્દમાં થશે શું, એની વાત પહેલા અહીંયાથી જાણીએ. ભજે વ્રજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવ નંદનંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. કૃષ્ણ વાસુદેવ યાદવ ફ્રોમ ગોકુલ. આ નામ છે એ કૃષ્ણનું આધાર કાર્ડ વાળું નામ છે. બાકી તો જ્યાં જ્યાં કૃષ્ણએ ગામ બદલ્યા, કામ બદલ્યા, મુકામ બદલ્યા, ત્યાં ત્યાં એના નામ બદલાતા રહ્યા. ગોકુળમાં કોઈએ ગોવાળિયો કીધો, ગોવર્ધન ટચલી આંગળીઓ ઉપાડ્યો એટલે ગોવર્ધન ધારી, ગાયોને ચારવી એટલે ગોપાલ, માના પ્રેમે પેટે બંધાયા એટલે દામોદર, રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ, સોનાની દ્વારકા વસાવી એટલે દ્વારિકાધીશ, મહાભારતમાં જ્ઞાન આપ્યું એ અચ્યુત, અને બીજા કેટલા નામો કૃષ્ણના. અને આ દરેક નામ પાછળ એની કથા, દરેક નામ પાછળ કૃષ્ણના ગુણો. અને આ બધા ગુણોની જો વાત કરવા બેસીએ ને તો કદાચ આવનારા દાયકાઓ પણ ઓછા પડે. પણ કૃષ્ણનું જે મૂળ નામ છે કૃષ્ણ વાસુદેવ યાદવ, આ કૃષ્ણ નામ છે ને એ જીવનમાં કૃષ્ણ જે કંઈ પણ જીવીને ગયા ને એ દરેક લીલાઓનો સાર આ નામમાં છપાયો છે.
આ નામ કૃષ્ણના દરેક ગુણોને આંકે છે. જો તમે કૃષ્ણનું પહેલો નામનો પહેલો અક્ષર એટલે કે ક, આ ક થી કૃષ્ણ છે ને, એ ક થી કેન્દ્ર છે, સેન્ટર ઓફ યુનિવર્સ, આખા બ્રહ્માંડનું કેન્દ્ર, તમારું કેન્દ્ર અને મારું કેન્દ્ર. આ ક થી કૃષ્ણ એ ક થી કેન્દ્ર છે, સાથે સાથે ક થી કઠોર છે. જીવનમાં જ્યારે જ્યારે એની લીલાઓ સાંભળીએ ત્યારે એને બધું છોડ્યું છે ને આપણને એવું લાગે કે આ માણસમાં લાગણી નહીં હોય, આ ભગવાન કેવી રીતે કહેવો આને, માયાથી બંધાયો નથી, કઠોર છે. પણ સાથે સાથે જ્યારે કુબજાનો સ્વીકાર કરે ત્યારે આપણને લાગે કે એ કથી કોમળ છે. કૃષ્ણનો બીજો અક્ષર ર, ર થી રસ છે, એનામાં ર થી રાસ છે. કૃષ્ણ જિંદગીનો રસ રાસ રમાડીને શીખવાડે છે. ર થી રાધા છે. સ, ત્રીજો અક્ષર સ થી સ્વતંત્ર છે. તમે જુઓ તો આ ભગવાન કે જે આ પૃથ્વી પર અવતાર ધારણ કરે અને સૌથી વધારે માણસ વેડા કરે અને એનો જન્મ જેલમાં થાય છતાં પણ એને ક્યારેય કોઈ બાંધી નથી શક્યું. સ થી સ્વતંત્રતા છે. પણ સ્વતંત્રતા હોય ને એની સાથે સાથે સથી સમજણ અને સથી સંયમ આવવો જોઈએ, નહીતર એ સ્વતંત્રતા તમને દરેક ગેરમાર્ગે લઈ જાય. એ કૃષ્ણમાં સથી સ્વતંત્રતા છે, સાથે સાથે સથી સમજણ અને સથી સંયમ છે. ચીર ક્યારે હરાય અને ચીર ક્યારે પુરાય ને એની સમજણ છે. નથી નીડર છે. આ ભગવાન જિંદગીભર કર્મની આંગળી પકડીને ચાલ્યો છે ને કર્મને સાર્થક કરવા માટે જીવનમાં જે કંઈ પણ નિશ્ચય કર્યા નથી એ બધાને એમણે પૂરા કર્યા છે. નિડરતા છે સૌથી પહેલા. અને આ બધા ગુણો ભેગા થાય છે એટલે છેલ્લો અક્ષર અ, અને એટલે અથી અદ્ભુત છે. અને આ અદ્ભુત કૃષ્ણને માણવાનો એક અવસર, કૃષ્ણના જીવનની લીલાઓ ઉપર ગુજરાતી સાહિત્યમાં લખાયેલી શ્રેષ્ઠ વાતો અને શ્રેષ્ઠ સંગીતને શબ્દો અને સૂરમાં ગૂંથીને એક સાંજ મળી અને સાંજને નામ આપ્યું છે શ્યામ શબદ. કૃષ્ણ ભગવાનના જીવનથી શરૂઆત અને એમના જીવનની એ અંતિમ સંધ્યા સુધીની સફરમાં આપણે સાથે મળીને જવાનું છે. કૃષ્ણની આંગળી પકડવાની છે અને કૃષ્ણને કંઈક અલગ દ્રષ્ટિથી જાણવાના છે, એ કૃષ્ણત્વને પામવાનું છે. એ અવસર એટલે શ્યામ શબ્દ છે. આવો સાથે મળીને આવનારી 3 કલાક માટે આ વિભૂતિઓના કૃષ્ણને અનુભૂતિથી મેળવીએ. એ નરસૈયા પાસેથી કરતાલ, મીરાનો એક તારો, રાધાની આંખ અને ગોપીઓ પાસેથી તાલીઓ ઉછીની લઈને કૃષ્ણમય થઈએ શ્યામ શબ્દમાં. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. જેમ અમે વાત કરીએ એમ કે કૃષ્ણનું આખું જીવન એ સંઘર્ષોથી ભરપૂર રહેલું છે. અને કેટલું સરળ આપણા ગુજરાતી ભાષામાં કહેવાયું કે સંઘર્ષ વગર સ્નેહ ના મળે. અને તમે જુઓ કે આ શીતલ આઈસ્ક્રીમના પરિવારે પણ કેવો સંઘર્ષ કર્યો છે. નાનકડી એવી દુકાનથી એ બધા જ ભાઈઓના સંપ સાથે, દકુદાદા અને શાંતાબાના આશીર્વાદ સાથે ધીમે 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 સંઘર્ષ કરતા કરતા એમની આખી આ યાત્રાને એમણે કંડારી છે. સંઘર્ષ આવે એટલે પરિવારો તૂટે, સગાઓ છૂટે, પણ એ છોડ્યા વગર, એ છૂટ્યા વગર બધા એક બનીને રહ્યા છે. અને એટલા માટે જ આજે બધા સાથે છે. જેટલા પણ એમના પરિવારના સભ્ય છે, દિનેશભાઈ, કાજલબેન, જેઓ આપણી વચ્ચે નથી પણ સદાય સાથે આપણી સાથે છે. આજે કદાચ પવનની લહેરખી આવતી હોય ને તો માનવાનું કે જગદીશભાઈ આપણી સાથે છે. ભૂપતભાઈ, નૈનાબેન, સંજયભાઈ, અસ્મિતાબેન, હાર્દિકભાઈ, એકતાબેન, કેવલભાઈ, જીનલબેન, યશભાઈ, શિવાનીબેન, જીતભાઈ, શીતલબેન, જાનવીબેન અને લાડકવાયા નાનકડા નિયા અને માયરા, આખો આ પરિવાર જ્યારે એમના 20મા સભ્યની રાહ જોઈ રહ્યું છે ત્યારે આવો સૌ શ્યામમય થઈએ. અને એક એવી વાત, એવું કહેવાય છે કે જ્યારે મેં પ્રિયજનની વાત કરી,
પ્રેમીની વાત કરી, નજીકનાઓની વાત કરી, તો જ્યારે પ્રિયજનને પામવું હોય ને તો એને જે પ્રિય છે ને એને પામી લો, પ્રિયજનના પ્રિયને પામી લો. આપણે બધા કૃષ્ણને પામવા ભેગા થયા છીએ. ત્યારે આવો કૃષ્ણને જે વહાલું છે એને પહેલા પામીએ. કૃષ્ણને વહાલું હતું એનું પિતાંબર, કૃષ્ણને વાલી હતી રાધા, કૃષ્ણને વાલી હતી એની વાસળી. પિતાંબર જ્યારે દ્રૌપદીએ બે હાથ ઉપર કરીને કહ્યું કે હે સખા મારી મદદે આવ, ત્યારે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન જાય ન જાય એ પહેલા એનું પિતાંબર દોડીને ગયું હતું કે તું તમ તારે અહીંયા રે, 56 ભોગ ખા, અમે ગયા, તારું વસ્ત્ર છીએ ને, અમે અમારું કર્મ નહીં ભૂલીએ. એટલે જ કહેવાયું ને કે મહેબૂબ કી હર ચીઝ મહેબૂબ હોતી હૈ. એ પિતાંબર એને વહાલું હતું, એ વાસળી એને વહાલી હતી કે જેનાથી તો આખાય ગોકુળની ઈર્ષા હતી. બધા કહેતા કે બાસુરી તું બૈરન ભઈ કાહે હમે દુઃખ દેત, હમ તો દર્શન કે પ્યાસી રહ ગયે અને તું તો અધર સુખ લેત. અરે અમને તો કૃષ્ણના હોઠ, એને દર્શન એ કશું જ નથી મળતું. તને એના હોઠ મળ્યા, તને સુખ મળ્યા. આ બધા સુખ તને કેવા મળ્યા એ તો તું જો. કૃષ્ણનો હાથ એ તારો પલંગ છે, કૃષ્ણની આંગળીઓ એ તારા પગ દબાવે છે, કૃષ્ણના કાળા લહેરાતા કેશ એ તને પવન નાખે છે, કૃષ્ણના હોઠ તને સતત ચૂમે છે. અને એ વાસળી રાણી, તને જ્યારે કૃષ્ણના હોઠ ચૂમે, કૃષ્ણ ફૂંક મારે ત્યારે તું આરામથી પોઢી જાય છે. પણ અમારી ગોપીની આ રાધાની નિંદર વેરણ થાય એનું શું? ત્યારે વાસળી જવાબ આપે છે કે મને કૃષ્ણના અધર મળ્યા, મને કૃષ્ણના હોઠ મળ્યા, એનું એકમાત્ર કારણ એ હતું કે હું અંદરથી ખાલી થઈ ગઈ હતી. મારો એકય સૂર નહીં, કૃષ્ણ જે પૂરે એ સૂર મારો. એટલે આ પરિવારમાં એટલું જ કહેવું છે કે કદાચ આજે આ પ્રસંગમાં, આ કાર્યક્રમમાં આપણે બધા અંદરથી નહીં ખાલી થઈ જઈશું ને તો કૃષ્ણના હોઠે ચડી જઈશું. ત્યારે આવો આપણે સૌ એ અંદરના ખાલીપા સાથે એ કૃષ્ણને વિનંતી કહીએ કે હે શ્યામ, હે માધવ, હે કાના, તમે અમને ફૂંકો, અમને તમારી વાસળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો, મને વાસળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો, મને પછી આભ થઈને વ્યાપો, મને વાદળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો, મને તમે આંખમાં વસો છો, મારા શ્વાસમાં શ્વસો છો. તમે આંખમાં વસો છો, મારા શ્વાસમાં શ્વસો છો, મારા શ્વાસમાં શ્વસો છો. અમે તો તમને જોશું, ભલે આંધળી બનાવો. પછી
મને વાંસળી બનાવો. હરે હરે યશોદનંદન વ્રજજન રોજન યશોદનંદન વ્રજજન રોજન યશોદનંદન વ્રજજન રોજન યશોદનંદન વ્રજજન રોજન જમુના તીર બન જારી જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ વિહારી જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ વિહારી જય રાધા માધવ જય કુંજ વિહારી હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. પરિવારના આંગણે આટલો ખૂબ સુંદર મજાનો અવસર છે અને તમામ મહેમાનો ઉપસ્થિત રહી આપણે સૌ સાથે મળી અને એવું કહેવાય કે આપણી તો સંસ્કૃતિ છે રામ શ્યામ અને ઘનશ્યામની, એટલે ઠાકોરજીના માધ્યમથી આજે અમારે ભાઈએ વાત કરી કે આજે સિદ્ધેશ્વર મહાદેવ, કષ્ટભંજન દેવ અને ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેયને એક મંચ ઉપર લાવવા છે. બરાબર, ત્યારે આવો ઠાકોરજીનું નામ સ્મરણ આપણે તાળીઓના નાદથી કરીએ. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ રામ
હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ હરે હરે, રામ રામ હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, કૃષ્ણ કૃષ્ણ. બોલ શ્રી વૃંદાવન વિહારી લાલ કી. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કૃષ્ણને પ્રિય એ દરેક વસ્તુના સ્મરણ કર્યા આપણે. આવો હવે આપણે કૃષ્ણ જન્મ તરફ જઈ રહ્યા છીએ. હું તમને એવું પૂછું કે કૃષ્ણનું પહેલું વહેલું સ્વરૂપ આપણને કંઈક મળ્યું હશે, જેની સ્મૃતિ પહેલા થઈ હશે, સ્મૃતિ પરથી ચિત્ર કે મૂર્તિ થઈ હશે. એ પહેલું વહેલું કૃષ્ણનું સ્વરૂપ કેવું હોય, કેવું હશે? આપણા બધાના મનમાં એવો વિચાર આવે કે કદાચ એ મથુરાની જેલમાં મા દેવકીના કુખે નાનકડું એવું તેજના પુંજ જેવું જન્મેલું બાળક, કે પછી મા યશોદા પાસે કાલા વેલા કરતું એ વાકડિયા વાળવાળો ભાખોડિયા ચાલતો કૃષ્ણ. આ નાનકડા એવા કૃષ્ણનું સ્વરૂપ આપણા બધાના મનમાં પહેલી વહેલી છાપ તરીકે, પહેલું વહેલું કોઈ સ્વરૂપ વેદો પાસેથી, પુરાણો પાસેથી મળ્યું હશે તો આપણને આ સ્વરૂપે લાગે. પણ ના, એ બાળ સ્વરૂપે કૃષ્ણ મળ્યા ને એની પહેલા, ભાગવત પુરાણ પહેલા વિશ્વના સૌથી મોટા કાવ્યની રચના વેદવ્યાસજીએ કરી, કે જેનું નામ છે મહાભારત. એક મહાભારતમાં સૌથી પહેલો કૃષ્ણનો ઉલ્લેખ થયો છે. પુરાણોમાં એ બાળ સ્વરૂપે કૃષ્ણ મળે એની પહેલા એ મહાભારતના કૃષ્ણ હતા ને, એ તો પરમ વિદુષી હતા, જેની બુદ્ધિની ક્ષમતા, આપણા લોકોની વિચારવાની ક્ષમતા અટકે ત્યાંથી શરૂ થતી હતી, જેના રોમે રોમે રાજકારણ હતું, જે પ્રખંડ રાજકારણી હતા, એ કૃષ્ણ પહેલા મળેલા. અને કૃષ્ણ કેવા હતા? એ રાજકારણી વાળા કૃષ્ણને, એ પ્રખર બુદ્ધિશાળી કૃષ્ણને જાણીએ ને પછી આપણને આ ભોળો કૃષ્ણ, ભાખોડીએ ચાલતો કૃષ્ણ મળ્યો છે. આવો એ બાળ સ્વરૂપ પહેલા આપણે બધા જ એ વેદવ્યાસજી દ્વારા લખાયેલા મહાભારતની એક સાંજના સાક્ષી થઈએ. મહાભારતનું યુદ્ધ શરૂ થયાને આ સતત ત્રીજો દિવસ છે. આ ત્રીજા દિવસનો સૂર્યાસ્ત થયો છે અને આજે કૌરવોની શિબિરમાં એક સભા ભરાઈ છે. આ મહાભારતનું યુદ્ધ જાણે પાંડવો અને કૌરવો આ યુદ્ધ માટે જ જન્મ્યા હોય એ રીતે લડી રહ્યા છે. અને આ ત્રીજા દિવસની સંધ્યાએ આ સભાના અધ્યક્ષ સ્થાને દાદા ભીષ્મ પિતામહ બેઠા છે અને દુર્યોધન, દુશાસન, શકુની અને 100 કૌરવો આજે દાદા ભીષ્મ પિતામહ તરફ આંગળી ચીંધી રહ્યા છે. દુર્યોધન કહે છે કે દાદા ભીષ્મ પિતામહ, તમે જે કરી રહ્યા છો એ ધર્મ નથી. ગંગા પુત્ર ભીષ્મને આ શબ્દો બાણ કરતા વધારે ધારદાર વાગ્યા છે. અને ત્યારે દુર્યોધન વધારે કટુ વચન કહેતા કહે છે કે જે દાદા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ધર્મનું જ્ઞાન આપ્યું, ભીમને ગદા પકડતા શીખવાડી, અર્જુનને ગાંડીવ શીખવાડ્યું, નકુલ સહદેવને ઘોડસવારી શીખવાડી, એ દાદા ભીષ્મ પિતામહ જો સતત 3 દિવસથી યુદ્ધના મેદાનમાં આવે છે, કુરુક્ષેત્રમાં યુદ્ધ લડે છે અને આ ત્રીજા દિવસની સાંજ પડે
સૂર્યાસ્ત થાય અને જો હજુ બધા જ પાંડવો જીવતા છે, આનો એક જ અર્થ થાય છે કે દાદા ભીષ્મ પિતામહ દેખીતી રીતે કૌરવોના પક્ષથી લડી રહ્યા છે, પણ વાસ્તવમાં એ પાંડવોને જીતાડી રહ્યા છે. આ શબ્દો બોલાયા છે અને આ બધા શબ્દો દાદા ભીષ્મ પિતામહને બાણની જેમ લાગ્યા છે. અને એ સમયે દાદા ભીષ્મ પિતામહ એક પ્રતિજ્ઞા લે છે. દાદા ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા લે છે અને કહે છે કે હું ગંગા પુત્ર ભીષ્મ આ પ્રતિજ્ઞા લઉં છું કે આવતીકાલે સૂર્યોદય થશે, યુદ્ધનો ચોથો દિવસ, અને આ મારી પ્રતિજ્ઞા છે કે ચોથા દિવસના સૂર્યાસ્ત પહેલા હું આ પૃથ્વીને ના પાંડવી કરીશ. એક પણ પાંડવ જીવિત નહીં રહેવા દો. કૌરવોની શિબિરમાં દાદા ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે અને પાંડવોની શિબિરમાં હાહાકાર મચ્યો છે. બધાને ખબર છે કે આ ગંગા પુત્રના તપ એટલું છે, તપનું બળ એટલું છે, એની પ્રતિજ્ઞા વિફળ નહીં જાય. હવે શું કરીએ કે પાંડવોના જીવ બચે? કૃષ્ણ સુધી આ વાતની ખબર પડી છે કે દાદા ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા છે અને કૃષ્ણ પાંડવોની શિબિરમાં આવ્યા છે. કૃષ્ણ સૌથી પહેલી વહેલી શિબિરમાં જાય છે, ત્યાં યુધિષ્ઠિર બેઠા હોય છે. યુધિષ્ઠિર ગહન ચિંતામાં છે. આગળ જઈને જોવે છે તો નકુલ અને સહદેવ એ કંઈક ઉપચાર શોધી રહ્યા છે, ઔષધિઓ શોધી રહ્યા છે કે નારાયણે ના ઈચ્છ્યું ને કંઈક થઈ ગયું તો આપણી પાસે કંઈક ઔષધ તૈયાર હોય. ભીમ ગદાના પ્રહાર માટે વધારે પ્રયત્ન કરી રહ્યા છે. એમની આંખમાંથી ઊંઘ જતી રહી છે. બધા સૈનિકો બધા ચિંતાતુર છે અને કૃષ્ણ એક છેલ્લી શિબિરમાં આવે છે. આ શિબિરમાં શાંતિ છે. જે બધી જ શિબિરમાં દેખાઈ રહ્યો છે એવો ઉચાટ નથી. અહીંયા ત્યાં અર્જુન સૂતો છે. અર્જુન પોતાના જમણા હાથનો ટેકો દઈ અને ઘસઘસાટ સૂતા હોય છે અને કૃષ્ણ એને જગાડે છે કે પાર્થ, તને ખબર છે, સમાચાર મળ્યા, દાદા ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે, આવતીકાલનો સૂર્યોદય આ તમારા 5 પાંડવનો કાળ બનીને આવવાનો છે. આવતીકાલનો સૂર્યોદય સૂર્યાસ્ત પહેલા આ પૃથ્વી પર તમે જીવિત નહીં હોય અને તને ઊંઘ કેવી રીતે આવે છે? તું સૂઈ કેવી રીતે શકે છે? દાદા ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા વિફળ નહીં જાય, તું કેમ સૂતો છે? ત્યારે અર્જુન ઊભો થાય છે અને સહર્ષ સ્મિત સાથે ફક્ત એક વાક્ય કહે છે કે માધવ, તું જાગે છે ને, હું એટલે સૂતો છું. જેણે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધની રચના થતી હતી એની પહેલા કહ્યું હતું કે તારે જોઈએ તો તું નારાયણી સેના માંગી લે, હું તો ફક્ત સારથી બનીને ચાલીશ, શસ્ત્ર નહીં ઉપાડું. છતાં અર્જુને એમને સારથી તરીકે સ્વીકાર્યા અને એના પહેલા દિવસે એણે વચન આપ્યું કે ફક્ત આજે આ ધર્મના યુદ્ધ માટે નહીં, આ પૃથ્વી પર જ્યારે જ્યારે અધર્મનો પ્રસાર થશે, ધર્મનો ક્ષય થશે, ત્યારે હું ધર્મની રક્ષા કરવા માટે આવીશ. અને મહાભારતના પહેલા દિવસે એમણે વચન આપ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. અને આ વચનને પાળવા માટે, આ કૃષ્ણએ આપેલા વચનને પાળવા માટે વેદવ્યાસજીને મહાભારતની રચના પછી કંઈક ખૂટતું એવું લાગ્યું હશે અને એટલે આપણને મળ્યું આપણું 18મું પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ. અને શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંધમાં ભગવાન શ્રી વિષ્ણુનો 8મો અવતાર એટલે કૃષ્ણ. આ રાજકારણી કૃષ્ણ કરતા આજે નાનકડું બાળ સ્વરૂપ છે ને તદ્દન ભોળું છે. આજે આપણે એક નવા જીવને આવકારવા માટે અહીંયા ભેગા થયા છીએ. તમને ખબર છે, આ પૃથ્વી પર કોઈ પણ માણસ, ભગવાન નહીં, કોઈ પણ બાળકનો જન્મ થાય ને એ પણ નાની વાત નથી. જ્યારે સ્નેહ, પ્રેમ, મમતા આ બધાની સીમા વળોડે ને ત્યારે ભગવાન એક સ્ત્રીને માતા પદ સોંપે અને ધૈર્ય, સ્થૈર્ય, સાહસ અને હિંમતની પરિપક્વતા આવે ને પછી ભગવાન એક પુરુષને પિતા પદ સોંપતા હોય છે. પણ તમે વિચાર તો કરો, એ મા દેવકીના તો આગળના 6 પુત્રોની તો એની નજરની સામે હત્યા થઈ હતી.
એ માના મનના ભાવ કેટલા હોય, કેવા હોય, કેટલી ચિંતા, કેટલી અકળામણ, કેટલો ડર એના મનમાં. અને છતાં એક તેજના પુંજ જેવું બાળક જન્મે અને જન્મતાની સાથે લીલાઓની શરૂઆત કરે, આવતાની સાથે અભયના વરદાન આપે. એ દુઃખ, એ ડર, એ અકળામણ, સંકોચ બધું જ હરી લે અને પછી ત્યાંથી ધર્મની સ્થાપના થાય, ધર્મની શરૂઆત થાય. અને એ દિવસની એ વાત તો જો અત્યારે પણ આપણે વાત કરીએ તો આપણને આનંદ સ્ફુરી જાય. તો એ દિવસે તો પૃથ્વીનું ચેતન આનંદની પરાકાષ્ઠાએ હશે. એ શ્રાવણ મહિનાના કાળી ડિબાંગ વદની રોહિણી નક્ષત્રની આઠમની રાત છે. બુધવારનો દિવસ છે, મધ્યરાત્રિનો એ સમય અને કાળા ડિબાંગ વાદળો બંધાયા છે. અને આ વાદળો વરસવાની શરૂઆત કરી છે. એની આંખોમાં હર્ષના આંસુ વરસતા હોય એ રીતે વાદળો વરસી રહ્યા છે. આ પૃથ્વી પરના રહેલા દરેક પાંદડાઓ કોઈક નવા ચેતનને આવકારવા માટે થનગની રહ્યા છે. માં યમુના ગાંડી તૂર થઈ છે. એને ખબર છે કે કંઈક એવા ચેતનનું અવતરણ થવાનું છે કે જ્યાંથી અધર્મનો ભાર હલકો થવાનો છે. અને એ દિવસે એ આઠમની રાત્રે રોહિણી નક્ષત્ર બુધવારે કંસના કારાવાસમાં માં દેવકીના કુખે વિષ્ણુનો 8મો અવતાર એક તેજના પુંજ સ્વરૂપે જન્મે છે. અને જન્મતાની સાથે લીલાઓની શરૂઆત થાય, દ્વારપાળો નિંદ્રાધીન થાય, આખા તે મહેલના દરેક દરવાજાઓ ખુલી જાય. આ જન્મતાની સાથે અભયના વરદાન આપે. ટોપલામાં વાસુદેવ એમને લે અને ટોપલામાં લઈ અને જાય અને માં યમુના જે ગાંડી તૂર થઈ હતી એ પાણી વચ્ચે રસ્તો કરી દે. પણ એ ટોપલામાં શું જઈ રહ્યું હતું? એ ટોપલામાં કંસનો કાળ જતો હતો. એ ટોપલામાં ગોવર્ધનનો આધાર જતો હતો. એ ટોપલામાં ગીતાજીનો સાર જતો હતો. એ ટોપલામાં રાધાજીનો પ્યાર જતો હતો. એ ટોપલામાં આનંદ પાર જતો હતો. વસુદેવ ત્યારે કોઈ એક વ્યક્તિત્વને નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડના અસ્તિત્વને લઈને ચાલી રહ્યા હતા. એ જાય છે, યમુનામાં રસ્તો થાય છે. આ કૃષ્ણ, આ માધવ, આ કાનો હવે ગોકુળના આંગણે છે. અને આખા ગોકુળને ખબર પડે છે કે નંદ યશોદા કે ઘેર લાલો ભયો હે, બધાય હો, બધાય હો, બધાય હો. અને આખા ગોકુળમાં હર્ષનો માહોલ છે, આનંદનો માહોલ છે. અને જ્યારે આ પ્રભુ આંગણામાં આવે, આ કાનો આંગણામાં આવે અને આ ભુવા પરિવારનો કાનો કે રાધા કે ગોપી જે આંગણામાં આવવાની છે એના આવકાર માટે, એક ક્ષણ માટે આવો આપણે સૌ એ આનંદની ઘડીમાં, એ રળિયામણી ઘડીમાં લીન થઈએ અને સૌ નંદોત્સવમાં જઈએ. હે જી મારો હે જી મારો વાલોજી આવ્યાની વધામણી. હે જી મારો વાલોજી આવ્યાની વધામણી જીરે, વધામણી જીરે. આજની ઘડી તે રળી જામણી, આરે વાલા આજની ઘડી તે રળી જામણી. હે આજની ઘડી તે રળી જામણી, આરે વાલા આજની ઘડી તે રળી જામણી. હે જી મારો વાલોજી આવ્યાની વધામણી. હે જી મારો વાલોજી આવ્યાની વધામણી જીરે. આજની ઘડી તે રળી જામણી, આરે વાલા આજની ઘડી તે રળી જામણી. હે આજની ઘડી તે રળી જામણી, આરે વાલા આજની ઘડી તે રળી જામણી. પરિવાર સભ્યોને વિનંતી છે કે આપ આમાં નંદોત્સવમાં આગળ આવી શકો. અહીંયા ભાઈઓ પણ જો આગળ આવશે તો પણ ગમશે. કારણ કે કૃષ્ણનો રાસ છે ને એ તો મિશ્ર રાસ હતો. એમાં પુરુષોય હોય, સ્ત્રીઓય હોય, એટલે બધા જે આનંદ કરી શકે છે આવી શકે છે. બધા જ પરિવારના સભ્યોને વિનંતી, આપ જો આગળ આવીને આનંદ કરશો તો વધારે મજા આવશે. આપણે સૌ નંદોત્સવમાં આનંદ કરીએ. હે પૂરો પૂરો સોહાગ
ઘડી તે રળી જામણી એ તળિયા તોરણ તે બંધાવ્યા રે મારા તળિયા તોરણ તે બંધાવ્યા એ તળિયા તોરણ તે બંધાવ્યા રે મારા તળિયા તોરણ તે બંધાવ્યા એ જીને તો બાલાજીને મોતીને વધાવ્યા એ જીને તો બાલાજીને મોતીને વધાવ્યા આજની ઘડી તે રડી જામણી હારે વાલા આજની ઘડી તે રડી જામણી હે આજની ઘડી તે રડી જામણી હારે વાલા આજની ઘડી તે રડી જામણી ગોકુળમાં સવાર થઈ છે અને સવાર થતાની સાથે બધાને ખબર પડી છે કે નંદ યશોદા ઘેર લાલો ભયો હે લાલો ભયો હે અને આખું ગોકુળ અત્યારે નંદની ડેલીએ ઊભું છે અને પહેલી ગોપી એ નાનકડા બાળકને જોવે તો એ કાનો કેવો લાગતો હતો એ પીળા જબલા વાળો નાનો કનૈયો દેખાય છે એ પીળા જબલા વાળો નાનો કનૈયો દેખાય છે એ માથે મોર પીછવાળો કનૈયો દેખાય છે એ માથે મોર પીછવાળો કનૈયો દેખાય છે એ કંઠે હોન માળા વાળો કનૈયો દેખાય છે એ ઠુમક ઠુમક ચાલ વાળો કનૈયો દેખાય છે એ પીળા જબલા વાળો નાનો કનૈયો દેખાય છે એ પીળા જબલા વાળો નાનો કનૈયો દેખાય છે એ હાથે હેમની પહોંચી વાળો કનૈયો દેખાય છે આએ બાજુ બંધ વાળો કનૈયો દેખાય છે એ પીળા જબલા વાળો નાનો 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 કનૈયો દેખાય છે આપણે ત્યાં કહેવાયું કે રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. અરે જો પ્રભુની કૃપા હોય, આ રામની કૃપા હોય, લાલાની કૃપા હોય તો ત્યાં રોજ દિવાળી હોય. પણ ગોકુળમાં તો સાક્ષાત સદેહ કૃષ્ણ હાજર હતા. એ ગોકુળમાં એ કેવો માહોલ હશે? અરે સાહેબ, ત્યાં તો રોજ દિવાળી હોય. ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી, ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં, ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. ઘર ઘરથી ગોપીઓ આવે, ઘર ઘરથી ગોપીઓ આવે, મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે. વનમજીના ગીત ગાવે, વનમજીના ગીત ગાવે. ગોકુળમાં, ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં, ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. અને પછી આપણને સૌને એક સુંદર મજાનું
જીવન જીવવાનું જ્ઞાન શીખવાડવા માટે આ ધરતી ઉપર નંદનંદન યશોદાનંદન દ્વારિકાધીશ એવા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ માયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ માયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. એ નંદ ઘેરા નંદ માયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ માયો જય કનૈયા લાલ કી. એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. એ ઘર ઘર આનંદ માયો જય કનૈયા લાલ કી. ગોકુલ કો ચંદા ભાયો જય કનૈયા લાલ કી. એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. 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 એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. બોલ શ્રી બાલ કૃષ્ણ લાલ કી. બધા જ મહેમાનોને વિનંતી છે કે આપ સૌ પોતાનું સ્થાન લેશો. ઘણી બધી આવી ક્ષણો આવશે કે જ્યાં આપ આગળ આવશો અને આનંદ કરશો. એટલે જ્યારે જ્યારે તક મળે ત્યારે એ તકને ઝડપીને આનંદ કરવા માટે તૈયાર રહેજો. આજે આ પરિવારની જેમ ચંદ્ર પણ 16 કલાએ ખીલ્યો છે. પૂનમની આ રાત અને પૂનમની રાતના અજવાસે આ પરિવારના આંગણામાં શ્યામ શબ્દનો આ સરસ મજાનો કાર્યક્રમ આપણે સૌ માણી રહ્યા છીએ. અને મજાની વાત તો એ છે કે IPL મૂકીને કૃષ્ણનો ખેલ જોવા તમે બધા આવ્યા છો. એટલે એનો આનંદ છે કે આ બધા તમારા એવા પરિવારના સભ્યો છે કે જેને પરિવાર વધુ મહત્વનો છે. બાકી ક્રિકેટ માટે આપણો સમાજ લગ્નની તારીખે ફેરવી નાખે. એવા સમયે આ બાળકના અવતરણના પગરવમાં આપણે સૌ ભાગીદાર થવા આવ્યા છીએ. શ્યામ શબ્દ એ કાર્યક્રમ અલગ એટલે છે કે આ અનુભૂતિ છે. આ માત્ર એક શો નથી કે જેમાં સાંભળે મજા આવે આ બધું. આના એક એક સેગમેન્ટમાં તમને કૃષ્ણની અનુભૂતિ થાય છે, એ આનંદ આવશે. હવે જે સેગમેન્ટ છે, હવે જે વાત છે, એમાં આપણે સૌએ ગોકુળનો અને બાલકૃષ્ણનો સાક્ષાત્કાર કરવાનો છે. અચ્છા, મારે એ જાણવું છે કેટલાના ઘરે ઠાકોરજી, કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે કંઈ પણ છે, ફોટો હોય એવું કેટલાના ઘર, કેટલા ઘરે છે? લગભગ કોઈ ઘર બાકી નહીં હોય. અચ્છા, કેટલા લોકો એવું માને છે કે એ જ્યારે આંખ બંધ કરીને કૃષ્ણની કલ્પના કરે ત્યારે કૃષ્ણ ભગવાન એને દર્શન આપે, એની સાથે હોય? એ લોકો હાથ ઉપર કરો જેને એમ લાગે કે હું જ્યારે યાદ કરીશ ત્યારે કૃષ્ણ આવશે. શ્રદ્ધા એ બધાને છે. તો એ જ શ્રદ્ધા સાથે કંઈક અલગ અનુભવ આપણે કરીએ. બધાને વિનંતી છે કે આપ જો બની શકે તો ટટ્ટાર બેસી જાઓ. થોડાક આપણે જેમ આરામમાં બેઠા છીએ એ મુદ્રા થોડીક વાર છોડી દઈએ. એક ધ્યાન આપણે બધા સાથે મળીને કરીએ. હું ખાતરી આપું છું કે આ ધ્યાનના અંતે જ્યારે મારા શબ્દ પૂર્ણ થશે, અહીંયાથી ગીત શરૂ થશે, ત્યારે કદાચ આ રાત નહીં હોય, એક પરોઢ હશે અને તમારા આંખના ખૂણા ભીંજાયેલા હશે અને કૃષ્ણની અનુભૂતિ તમને થઈ હશે. જે લોકોને શ્રદ્ધા છે, હું જેમ કહું છું એ બધી જ વસ્તુ કરશો. બાકી બધા ધ્યાનથી સાંભળજો, બીજા કોઈને ડિસ્ટર્બ ના કરતા, બસ એટલી વિનંતી છે. ટટ્ટાર બેસીને એકદમ આંખ બંધ કરીએ. જેટલી પણ ચિંતા, ઉપાધિ, આજુબાજુ શું થઈ રહ્યું છે, જીવનમાં શું ચાલી રહ્યું છે, થોડીક ક્ષણ માટે એ બધું જ ભૂલી જઈએ. શાંત ચિત્તે, શાંત મને આવનારી 2 મિનિટ હું જે કંઈ પણ કહું છું એ ચિત્રોને આપણે કલ્પના કરીએ, એ ચિત્રો આપણી સામે લાવીએ. આપણે સૌ સાથે મળીને ગોકુળ તરફ જઈએ. ગોકુળ કે જ્યાં કુદરત અને કૃષ્ણ બંનેની અપાર કૃપા છે. એક બાજુ ઉભેલો અડીખમ એ ગોવર્ધન પર્વત, તો બીજી તરફ ખળખળ 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 વહેતી એ યમુના નદી. ગોકુળમાં સવારનો સમય છે. સૂર્યનારાયણ ધીમા 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 ઉગી રહ્યા છે. સૂર્યના રાતા
પીળા કિરણો ગોકુળની હરિયાળી ધરતી ઉપર પડી રહ્યા છે. ઠંડો પવન વાઈ રહ્યો છે, જે યમુના નદી ઉપરથી વહીને આખાય ગોકુળને શાતા આપે છે. પક્ષીઓનો કલરવ, મોરલાના ટહુકા આખાય વાતાવરણને સુરબદ્ધ કરી રહ્યા છે. ગામની પનિહારીઓ પાણી ભરવા જઈ રહી છે, જેના પગના ઝાંઝરનો અવાજ આવી રહ્યો છે. એ ઝાંઝરના અવાજ સાથે, એ પક્ષીઓના કલરવ સાથે આખાય વાતાવરણમાં સૂર છે. આ ગોકુળ કેટલું રળિયામણું છે કે જ્યાં આપણને રહેવાનું મન થાય, કે જ્યાં શ્વાસ લઈએ તો આપણને શાંતિ મળે, આપણને સુખ મળે. આપણે સૌ એ ગોકુળમાં છીએ. એ ગોકુળમાં આ સૂરમય વાતાવરણના સૂર ઝીલીને કોઈક ડોશી ક્યાંક ખૂણે પ્રભાત્યા ગાઈને પ્રભુને જગાડી રહી છે, તો બીજી બાજુ બાળકના રૂપે જે પ્રભુ આવ્યા છે એને જગાડવા એક માં પ્રયાસ કરી રહી છે. આવો આપણે સૌ એ નંદની હવેલી તરફ જઈએ. એ ભવ્યાતિ ભવ્ય નંદની હવેલી કે જ્યાં બહાર ગાયો ચરી રહી છે, ગાયોની વાંભ સંભળાઈ રહી છે, દૂધ દહીં મહીડા વલોવાઈ રહ્યા છે. એક ઓરડો છે, એ ઓરડામાં એક પારણું છે, અને એ પારણામાં પોઢેલું એક પ્રેમ ભર્યું બાળક કે જેના કૂણા કૂણા ગાલ છે, જેના કૂણા કૂણા હાથ, કૂણા કૂણા પગ, મંદ મંદ સ્મિત એ આપણી તરફ કરી રહ્યું છે, અને એના સ્મિતે આપણને સ્મિત આવી રહ્યું છે. એક હેતાળ માં બાજુમાં બેઠી છે કે જે નાના એવા બાળકના કપાળમાં બહુ જ પ્રેમથી હાથ ફેરવે છે. એના હાથમાં આખાય જગતનો પ્રેમ છે. એ માથે હાથ ફેરવતા ફેરવતા એ બાળકને, લાલાને, કનૈયાને માં કહે છે કે કાના જાગ. માથે એક ચૂમી કરતા કહે છે કે કનૈયા જાગ, તારે કેટલા કામ કરવાના છે, તારે કેટલા કામ કરવાના છે, કાના જાગ. અને આખાય આ ચિત્રણને નરસૈયો પોતાની કલમમાં ઝીલીને અમર કરી દે છે. તો આવો એ માની વિનંતી આપણે સૌ સાથે મળીને આ લાલાને જગાડવા એક પ્રયાસ કરીએ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધૈનમાં કોણ જાશે. હે જાગને જાદવા. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધૈનમાં કોણ જાશે. હે જાગને જાદવા. કાના જાગ, કાના જાગ, કનૈયા જાગ. આ ભાવ સાથે માં કનૈયાને જગાડે છે. પણ તમે જુઓ
કદાચ આ માંથી દુનિયાની બધી જ માઓને ઈર્ષા થતી હશે કે આ યશોદાને તો કેટલા જન્મની કમાણી કે અખિલ બ્રહ્માંડનો બાપ એના ઘરે બેટો થઈને આવ્યો છે. અને એ હાથથી એ કનૈયાને જગાડતા કહે છે કે કાના જાગ, આ તું સૂતો છે તો લાગે છે ગોકુળનું ચેતન ચેતન સૂતું છે. હજુ ગોકુળમાં સવાર જ નથી પડી. એટલે જ કહેવાયું ને કે શ્યામ જ્યારે ઊંઘમાંથી જાગશે ત્યારે આ સવાર સવાર જેવી લાગશે. મહિમા છે આ કાનાની ફૂંકનો, બાકી વાસળી તો કોઈ પણથી વાગશે. એટલે કે છે કે કનૈયા જાગ જાગ. દૈતણા દૈથરા ગીતણા ગેબરા કઢીયેલા દૂધ દે કોણ પીશે. હે જાગને કૃષ્ણ ગોવાળિયા તુજે વિના ધેનુમાં કોણ જાશે. હે જાગને પારણીએ કુંજ વિહારી, એને ઝુલાવે વ્રજની નારી, કે કનૈયાને જાઓ બલિહારી. આ નાનકડા એવા કૃષ્ણએ આખા ગોકુળને એના પ્રેમમાં ગાંડું કર્યું છે. આખા ગોકુળ અત્યારે કૃષ્ણમય થયું છે. અને થાય જ ને, તમે જો કૃષ્ણનું નામ છે ને એમાં જ આકર્ષણ છે. પણ જેમ જેમ કૃષ્ણ મોટા થતા ગયા છે ને એમાં આકર્ષણ ફક્ત ગોપી ગોવાળ ગાયો કે ગોકુળ સુધી સીમિત નથી રહ્યું. આ આકર્ષણે ખેંચાયું છે કે એવું વ્યક્તિત્વ, એવું કેવું પરમ તત્વ કે જે કદાચ કૃષ્ણથી અલગ જ નથી. આપણે ત્યાં એવું કહેવાય કે શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુસ્ય હૃદયમ શિવ. કે શિવના હૃદય સ્થાનમાં કોઈનું સ્થાન હોય તો એ વિષ્ણુનું છે, અને વિષ્ણુના હૃદય સ્થાનમાં કોઈનું સ્થાન હોય તો એ શિવનું છે. અને તમે વિચારો કે એ ભોળિયોનાથ જ્યારે કૈલાસના સીમાડે બેઠો બેઠો વિષ્ણુનું ધ્યાન કરી રહ્યા હોય અને એ વિષ્ણુનો 8મો અવતાર બાળ સ્વરૂપે જાણે આખા બ્રહ્માંડનો શૃંગાર લઈને અવતર્યો હોય, ત્યારે જો ગોકુળના માણસ માત્રથી જો એનાથી આકર્ષણથી બચી ના શકાતું હોય તો આ તો જેનાથી અલગ છે જ નહીં, એ પોતાને કેવી રીતે રોકી શકે. અને એટલે એ કૃષ્ણના આકર્ષણે આકર્ષ્યા છે એ ભોળિયાનાથ, એ મહાદેવ. અને મહાદેવ આ કૃષ્ણથી આકર્ષાઈને 2 વાર પૃથ્વી પર ગોકુળમાં કૃષ્ણની લીલાઓના સાક્ષી થવા આવ્યા છે. એક વાર કે જ્યારે કૃષ્ણ બાળ સ્વરૂપે પારણીએ હોય છે, અને બીજી વાર જ્યારે કૃષ્ણ મહારાસ રચે છે. અને આ બંને દેવો કેવા છે તમે જો, એક નીલ વર્ણ છે તો એક શ્યામ સુંદર છે. બંને દેવો નૃત્ય કરે છે. એકનું નૃત્ય એટલે મહારાસ છે તો એકનું નૃત્ય એટલે તાંડવ છે. બંને પાસે સંગીત છે, એકની પાસે વેણુનો નાદ છે તો બીજાની પાસે ડમરૂનો સાદ છે. અને આ બંને માટે પુષ્પદંતજીએ શિવ જે મહિમ્ન સ્તોત્ર છે એમાં લખ્યું કે આ બંને દેવો કેવા, એ બંનેના દેવોના ગુણગાન કેવા, અને આ બંને દેવો જ્યારે મળે એનાથી અલૌકિક ક્ષણ કેવી હતી. એ હરિ અને હરના મિલન તરફ જવા જઈ રહ્યા છે.
એ કૃષ્ણને જોવા માટે જ્યારે ભોળિયોનાથ એક જોગીડાનું સ્વરૂપ લઈ અને ગોકુળની ગલીઓમાં આવે, પણ એ બે દેવ માટે પુષ્પદંતજીએ કદાચ આ પૃથ્વી પર બધા જ વખાણો લખું, બધા જ વખાણોની વાત કરું ને એક બાજુ આ શ્લોક રાખું, આ શ્લોકના શબ્દ રાખું, તો બંને એક છે. અને પુષ્પદંતજીએ આ હરિ અને હર માટે કહ્યું કે અસિતગિરી સમમ સ્યાત કજ્જવલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની પત્ર મુર્વી લિખતિ અતિગૃહિત્વામ શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારન્ન યાતિ. અર્થાત જેટલી પણ ધરતી છે માનો એક કાગળ છે, જેટલી પણ પ્રકૃતિમાં ડાળીઓ છે એની કલમ છે, જેટલો પણ અગાધ દરિયો છે એની સિયાઈ છે. આ ધરતી રૂપી કાગળ ઉપર પ્રકૃતિ રૂપી ડાળીથી આ દરિયા જેટલી સિયાઈથી સાક્ષાત માં સરસ્વતી પણ જેના ગુણ લખવા બેસે તો અનંત કાળ સુધી જેના ગુણ ના ખૂટે એ દેવાધિદેવ મહાદેવ છે, એ કનૈયો છે. અને આ કાનાને વિષ્ણુના 8મા અવતારને જોવા માટે જ્યારે મહાદેવ આવતા હોય, એ મહાદેવ જેના માટે કહેવાયું કે દેવોની હારે દૂત ઈ તો સઘળા રીએ પણ ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા. વખાણ ક્યાં કરું મેં લાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. માત્ર ચપટી ભભૂતમાં જે ખજાનાઓ લૂંટાવી દે એવો આ ભોળિયોનાથ. જ્યારે એને એમ થાય કે મારે લાલાના દર્શન કરવા છે, મારે વિષ્ણુના અંશના દર્શન કરવા છે, ત્યારે જે અવસ્થામાં છે એ જ જોગીની એ ચાંદીના પતરા જેવી પડાકા મારતી દાઢી સાથે એ જોગીડો એ મહાદેવ ધીમો 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 આ ધરા ઉપર પગલા માંડે અને માં યશોદાના બહાર આંગણે આવીને કહે કે મને લાલાના દર્શન કરાવો. પણ પહેલા એ મહાદેવના દર્શન કરીએ, જાણીએ કે આ મહાદેવ કોણ છે, આ મહાદેવ ક્યારે છે. એ મહાદેવ ઓ ભોલેનાથ, ઓ ભોલેનાથ, ઊંચે ऊंचे मंदिर तेरे ऊंचा है तेरा धाम. ओ कैलाश वाले भोलेनाथ बाबा हम करते हैं हम करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया वेद कोई समझ न पाया, यशोदा के घर आया वो आके अलख जगाया. આ જગ્યા ઉપર એક કડી જોઈન્ટ થાય છે, કરું? લાલાના દર્શન કરવા માટે મહાદેવ છે તો કૈલાસના સીમાડાથી ધીમે 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 પગલા ભરતા 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 ગોકુળમાં આવ્યા. પણ શ્રીમદ ભાગવત એવું બોલે છે સાહેબ કે જ્યારે વસુદેવ ટોપલામાં લઈ અને લાલાને જ્યારે ગોકુળમાં લાવ્યા ને ત્યારે આખું ગોકુળ સૂતું. કોઈને ખબર નહોતી કે કૃષ્ણમ વંદે જગતગુરુ. એક જગતગુરુ જેને કહી શકાય કે આખા વિશ્વનો જગતગુરુ, એક એવો ભગવાન એ નંદ બાબાના ઘરે ઓલરેડી આવી ચૂક્યો છે. ત્યાં સુધી કીધું યશોદામાં પણ યોગ નિંદ્રામાં હોતા હતા. અને આવો જ એક ઇન્સિડન્સ બન્યો શ્રીમદ સત્સંગી જીવન સાક્ષીપુરે કે જ્યારે મહારાજ નીલકંઠ વર્ણી વેશે 7 વર્ષનું વન વિચરણ કરી અને લોજને આંગણે આવ્યા. અને ત્યારે લોજના વ્યક્તિઓ પણ સૂતા હતા.
એને ખબર નહોતી કે પરાત પર બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાનું ધર્મ કાર્ય કરવા માટે રોજના આંગણે આવ્યા છે. બરાબર. અને અમરેલીની હારે મારે બહુ જૂનો નાતો છે. અહીંયા આવ્યો ને ત્યારે બધા નવા ચહેરા તાજા થયા. જૂના ચહેરા બધા તાજા થયા. અને સંયોગ એવો બન્યો છે કે જે વખતે એન્જલ હોટલમાં અમારા કેતનભાઈ સોનીનો કાર્યક્રમ હતો ને, ત્યારે જેટલા લોકો હતા ને એ બધા જ લોકો મને અત્યારે અહીં જોવા મળ્યા. બરાબર. એમાં સાઉન્ડ આવી ગયો મારો ભાવિન. બરાબર. બધા અમારા નીતિનભાઈ ડોક્ટર બરાબર પરિવારના આંગણે આવ્યા છે. પણ મને વિશેષ આનંદ એટલે છે કે આ બધા મારા દિલના બહુ નજીકના વ્યક્તિઓ છે. અમરેલી મારે બહુ નજીક છે. અને મારો જ્યારે સ્ટ્રગલ ટાઈમ હતો ને ત્યારે સૌથી પહેલી મારી આંગળી પકડવાવાળું જ અમરેલી હતું. હા, જે છે એ સત્ય હકીકત છે. એવું કહેવાય કે સેલિબ્રિટી બનવા માટે ખાલી એક ક્લિકની જરૂર પડે. એ ક્લિક મને અમરેલી આપી છે. એટલે અત્યારે આપણે સ્ટેજ ઉપર જઈએ છીએ. એટલે ભગવાન સ્વામિનારાયણને યાદ કરું છું, કેમ કે અમરેલીમાં પૂજ્યપાદ પૂર્ણ સ્વરૂપ સ્વામીજીની કથા મેં બહુ કરી. બરાબર. હજી અમુક એકાદ બે ચહેરા હજી મને કેતનભાઈ મને નથી મળ્યા. એક આપણે ઇંગ્લિશ મીડિયમ વાળા સાહેબ, હા એ હા બે ચાર જણાને મૂકીને બાકી બધા લોકો છે. બરાબર. ભાવેશભાઈ અને આ બધા હતા. એટલે આ પ્રસંગ અહીંયા કહું છું. અને મેં કીધું હતું કે આજે રામ, શ્યામ અને ઘનશ્યામ અને હનુમાનજી મહારાજ, કષ્ટભંજન દેવ બધાને ભેગા કરવા. બરાબર. એટલા માટે લોજ ગામે મહારાજ આવ્યા. અને મહારાજનો વેશ કેવો હતો? જટા મુટકો પિન મૃગ ચાલા, આસન લખ જગાયો, બોલ તપોલ તિલક ભાલ में चंद्र तेज है छायो. जटा मुकुट को पिन मृग चाला, आसन लख जगायो, बोल कपोल तिलक बाल में चंद्र तेज है छायो. नगर में जोगी आया, वेद कोई समझ न पाया, लॉज में जोगी आया तो आके अलख जगाया. हो सबसे बड़ा है तेरा नाम घनश्याम 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 घनश्याम. आओ पाछा कृष्ण भगवान. जोगीड़ा 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 जोगीड़ा. ए जोगी जोगी रे आया, आज नगर में जोगी आया. आया जोगी जोगी रे आया, आज नगर में जोगी आया. वाह संजीव भाई, ए आया रे आया जोगी, आज नगर में जोगी आया. पंच बेद परि खोले ना खोले ना. સૂરદાસે એવું લખ્યું 5 વખત લાલાની પ્રદક્ષિણા મહાદેવે કરેલી છે. વાત જાણે એમ છે. આમાંથી ગોકુળ, મથુરા, વૃંદાવન ગયા હોય એવા કેટલા જરા કાતું ચોકસો તો હા જાજા લોકો ગયા છે. બેનો પણ જાજા ગયા છે. એમાં ગોકુળમાં નંદનો મહેલ છે એના દર્શન કર્યા હોય એવા કેટલા? હા એ પણ લગભગ બધા કર્યા છે. તમે નંદના મહેલમાં જશો ને, એની બરાબર બહાર નીકળશો ને એટલે ત્યાં આજે પણ એક મહાદેવના દર્શન તમને થશે, શિવલિંગના, જેનું નામ છે આશેશ્વર મહાદેવ. અને એ ઘટનાની સાક્ષી પૂરે છે. આજે આપણે જે ગીત ગાઈએ છીએ ને એ શ્રીમદ ભાગવતે એ વાર્તા નથી લખેલી. એ વાતની ઘટનાની સાક્ષી એ આશેશ્વર મહાદેવ પૂરે છે કે આજે પણ નંદના મહેલની બહાર એ મારો મહાદેવ બેઠો છે અને બેહીને એવો ઇંતજાર કરે છે ક્યારે મારો લાલો બહાર આવે અને મને દર્શન આપે.
પણ કથા એવી છે કે માં યશોદાએ ના પાડી કે હું મારા લાલાના દર્શન કરવા માટે નહીં આવું, અને પ્રિયતમની મરજીને સમજી જાય સાચો પ્રેમી, અને અંદરથી લાલાએ રોવાનું શરૂ કર્યું. કોઈ વાતે જાનો ન હોય પછી ક્યાં વાત રહે. લાલાએ રડવાનું શરૂ કર્યું અને બધા ઉપચાર કર્યા, અને લાલા એ રડવાનું બંધ ન કર્યું ત્યારે એક દાસી આવીને એવું કીધું કે આ બાર જે જોગી છે એને આપણે લાલાને બતાવીએ તો. માં રાજી થયા અને લાલાને લઈ અને માં યશોદા મહાદેવની પાસે આવ્યા. તમે વિચાર કરો સાહેબ, હરિ અને હરનું મિલન થાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય. એ નાનકડું એવું બાળક, નાનકડો એવો લાલાને લઈ અને માં યશોદા મહાદેવની સમીપ આવ્યા. મહાદેવના હાથમાં લાલાને આપ્યો અને લાલાએ એક નાનકડી એવી સ્માઇલ કરી અને ઉલટી ગંગા વહી. લાલો રોતો બંધ થઈ ગયો અને મહાદેવ રોવાનું શરૂ કર્યું. હા, કેવી લીલા છે સાહેબ. આમાં હરિદ્વાર ગયા હોય એવા કેટલા હરિદ્વાર, વાહ ભાઈ વાહ. જો જાજા લોકો ગયા છે. ઘણી વખત છે ને અમે પૂછીએ ને ભાઈ, એટલે આમ આટલા અડધા હાથ ઉજા કરે, અડધા ગયા તા પણ ખાલી ડેલે હાથ દઈને ભાઈ આવ્યા. એવું ન કરતા, લોટીમાં જવું એની કરતા વહેલા જઈ આવે. એટલે હરિદ્વારને બે નામથી સંબોધાય, એક હરિદ્વાર અને એક હરદ્વાર. એનું કારણ છે એકમાત્ર એવી જગ્યા છે જ્યાં હરિનું દ્વાર એટલે બદ્રીનાથ અને હરદ્વાર એટલે કેદારનાથ, બે જગ્યાએ જવાય. માટે અહીંયા પણ હરિહરનું મિલન છે, અને એ વખતે પણ હરિ અને હરનું મિલન થયું. મહાદેવે રડવાનું શરૂ, પ્રેમના અશ્રુ આવ્યા સાહેબ, અને લાલાને જોઈ અને મહાદેવ સાહેબ મોજમાં આવ્યો. અને મહાદેવ એટલે આ દુનિયામાં મહાદેવ જેવો દેવ આ દુનિયામાં કદાચ નથી. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું તો પ્રાઉડ છે કે વિશ્વ આખાના કામ કરતો જો દેવ કોઈ હોય ને તો જુનાગઢમાં બેઠો મારો સિદ્ધેશ્વર મહાદેવ છે. આજે પણ અસાધ્યમાં અસાધ્ય તકલીફ હોય, ગમે એવી તકલીફ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના બે પ્રાઉડ છે. મહારાજે પોતાના સ્વહસ્તે બંધાવેલા જેટલા મંદિરો છે, જેટલી મૂર્તિઓ છે, એ તો બહુ મહાન જ છે. પણ બે મંદિરો એવા છે કે આખી દુનિયાના દરવાજા જ્યારે બંધ થાય ને ત્યારે એ માણસ, એક તો કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુરના દરવાજા ખખડાવે, અને બીજા કાંઈ પણ કાર્ય ન થતું હોય, કોઈ પણ જાતની સમસ્યા હોય, કોઈ પણ જાતની તકલીફ હોય, જુનાગઢમાં જઈ અને સિદ્ધેશ્વર મહાદેવની મહાપૂજા લખાવે. એના કામ બેઠા થાય છે. એવો દેવ છે. તમે વિચાર કરો, મહાદેવ એટલે તમારી પાસે અમારા કેતનભાઈ બેઠા છે, આ દુનિયાના સૌથી મોંઘા વ્યક્તિ કદાચ કહી શકાય, કેમ કે એનો ધંધો બરાબર. અત્યારે તો પાછું શું છે, નામ લેવાય એવું નથી. એ દાંત કાઢે કે હું ન લઉં, બરાબર. પણ તમારી પાસે બહુ પૈસા હોય, બહુ રૂપિયા હોય, તો તમારા ગળામાં સોનાના હાર હોય. મહાદેવના ગળામાં શું હોય? એકાદી ટ્રાય મારો જોઈ, પડકું રાખીને કેવું લાગે? ન થાય. મહાદેવ રે ક્યાં? મહાદેવનું નિવાસસ્થાન બે જગ્યા. એક વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટા झूठ लिबास आसन जमाए बैठे हैं कृपा सिंधु કૈલાસમાં મહાદેવ રે. અહીંયા થોડીક 10-12 ડિગ્રીથી નીચે આવી જાય ને તો એ સ્વેટર પહેરવું પડે. અને ત્યાં કૈલાસમાં મારો મહાદેવ એક વ્યાઘાંબર ધારણ કરીને કૈલાસમાં બેઠો છે. અને બીજી મહાદેવની જગ્યા ક્યાં? સ્મશાને શ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા સીતા ભસ્માલે પસ્ર કપિલુરોટી પરિકર. જે જગ્યામાં આપણા સ્થૂળ શરીરનો અંત થાય ને મૂળ શરીરની શરૂઆત થાય ને એ જગ્યા એટલે પવિત્રમાં પવિત્ર ભૂમિ આ દુનિયાની જો કહેવાય તો એ સ્મશાન કહેવાય. અને તમે લેન્ડ ગ્રેબિંગના કેસ બધા સાંભળ્યા છે. ફલાણાભાઈની જમીન વાળી. ક્યાંય એવું સાંભળ્યું કે ફલાણાભાઈ મહાણની 2-2.5 વીઘા વાળી ન વાળે? અઘરું પડી જાય ભાઈ, ન કરે. એવો સરળ દેવ, કેટલો દેવ નીચો થયો સાહેબ. તમે વિચાર તો કરો, એ ભક્તને આધીન હંમેશા ભગવાન હોય. તમે વિચાર કરો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા અઢળક કિસ્સાઓ તમને મળશે કે ભક્તને આધીન ભગવાન થયા છે. અને અહીંયા તો બે ભગવાન એકબીજાને આધીન થાય છે સાહેબ. વિચાર તો કરો, હરિ અને હરનું મિલન થાય અને ત્યારે 5 વખત લાલાની પ્રદક્ષિણા કરી અને મહાદેવ મોજમાં આવ્યા અને કર્યું તાંડવની શરૂઆત. છે શક્તિ કેનો સાંત દડા પર ગંગ વહે દિન રાત ડાક નમ રૂના ડમ ડમા. તમને મોજ આવે છે ને? કરવી છે?
પૂરેપૂરી મોજ થઈ જાય તો તાળી. આ મહાદેવનું નામ હોય. આપણા ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું, તાળી પાડી વગાડે ગાલ, એને પ્રભુ કરી દે ન્યાલ. મહાદેવને મહાદેવ જલ પ્રિય છે, મહાદેવ કીર્તન પ્રિય છે, મહાદેવ માટે થઈ જાય યાર મહાદેવના નામે, બરોબર ને? છે શક્તિ કેનો સામ તટા પર ગંગ વહે દિન રાત ઢાક ડમ ડોના ડમ ડમ. છે શક્તિ કેનો સામ તટા પર ગંગ વહે દિન રાત ઢાક ડમ ડોના ડમ ડમ. આટ શંખના નાદ કરે છે વાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. ભોળાને તમે ભજો જીવ દિન રાત, કે શિવને ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત. ભસ્મ જોડે ભસ્મ જોડે મહાણીના ધવરતા ભૂતડા દેતા, હાથ ગળે ફૂફાડા દેતા ના. ભસ્મ જોડે મહાણીના ધવરતા ભૂતડા દેતા, હાથ ગળે ફૂફાડા દેતા ના. ત્રિશૂળ ચમકે છે કે વાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. હે ભોળાને તમે ભજો જીવ દિન રાત, હે શિવને ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત. કરે છે શિવજી તાંડવ ભવકે ગણભૂત ભયંકર ભૂતળનાથ અલંકાર તેન કતે ભડકે તણ અંબર માતાય પંકર ગાત ગંગર બાહકતે. ભવદુઈ ડંકર ભાવ ડંકર શંકર દે કૈલાસ કરે પરમે હરમોદ ધરી પશુપાલન કામ પજાલન નાદ કરે. પરમે હરમોદ ધરી પશુપાલન કામ પજાલન નાદ કરે. આ વિશ્વમાં તો સાહેબ દુહા છંદ લખવા વાળા, દુહા છંદ ગાવા વાળા, દુહા છંદ બોલવા વાળા બહુ બધા થઈ ગયા, બહુ બધા અદ્ભુત રચનાકાર થઈ ગયા. પણ સાહેબ એવું કહી શકાય કે દુહા છંદની જ્યારે વાત આવે ત્યારે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરવા પડે અને કરવા જ પડે. હા, જુનાગઢનું ઈ જ મંદિર જ્યારે બંધાણું ત્યારે ન્યાના લોકોએ એવું કીધું બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામીજી તમે ભગવાન સ્વામિનારાયણના છંદ બહુ સરસ લખો છો, કૃષ્ણ ભગવાનના છંદ બહુ સરસ લખો છો. અમારી ઈચ્છા એવી છે કે અહીંયા સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે તો આપ સિદ્ધેશ્વર મહાદેવના છંદ બોલો. પણ આજે મને કહેતા આનંદ થાય છે કે મહાદેવની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ કલાકાર હોય એ છંદની શરૂઆત જે કરે ને એ છંદ એ વખતે જે બ્રહ્માનંદ સ્વામીએ ગાયો હતો અને સિદ્ધેશ્વર મહાદેવ માટે ગાયો હતો એ છંદથી શરૂઆત કરે. સ્વામી આવ્યા, આવીને બે હાથ જોડ્યા, હાથ જોડી અને આમ આર્તનાદથી સ્વામીજીએ છંદ લખ્યું. નાચતની શંકા મૃગમત બંકા ગંબ બંબ 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 બંબ
ધા 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 ભોળાને તમે ભજો જીવ દીના નાથની શંકા મૃગમત બંકા ઘમ ઘમ ઘમકા ઘુમરૂ કા ઢોલુ કા ઢમકા હોવત હમકા ડમ ડમ ડમકા ડમરૂ કા રણપુર ડણકા ભેટ ભણકા ગગન સણકા દેને સા જય 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 સીધે સાહણ કલે સા મગન હમેશા મહેસા મગન હમેશા મહેસા મગન હમેશા મહેસા આવો હનુમાનજી મધ્યમ કર નાખો આ તો કંઈક નવું આપ્યા માઇનર આપો એક મને જવાબ આપો કષ્ટભંજન હનુમાનજીને માનતા હોય એવા કેટલા જય જય હજી એકવાર પૂછું કષ્ટભંજન દેવ હનુમાનજીને માનતા હોય એવા કેટલા આના બધાના વિડીયો લેજો જો અમારા વિડીયોગ્રાફર ભાઈ હાથ ઉજા કર્યા જો સાહેબ એવું કહેવાય કે વિશ્વનો એકમાત્ર એવો દેવ જેના વિશે એવું કહેવામાં આવ્યું છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી માતા હા અને હનુમાનજી ચાહે સાળંગપુરમાં હોય હનુમાનજી ચાહે કોઈ પણ મંદિરમાં હોય અથવા હનુમાનજીનું એક નાનું નાનું દેરું હોય પણ સાહેબ એક વખત ત્યાં જઈ તકલીફ આવે ને ત્યારે બે હાથ જોડી અને એક જ લાઈન બોલવાની સબ સુખ લહે તુમારી શરણા તુમ રક્ષક કાહુ કોડલ આજે પહેલા વહેલા મને એ ફરમાઈશ મળી ગઈ એટલે આ એક મંચ ઉપર હું બધાને ભેગા કરું સમજ્યા બેન આવું હોય અને આ મોજ છે ને એ અમારે અમરેલીમાં જ આવે બરાબર એટલે આવો કષ્ટભંજન દેવને યાદ કરવા છે પણ મારી ઈચ્છા એવી છે કે હનુમાનજીને યાદ કરતા હોય ત્યારે બધાના તાળીનો સાથ તો જોઈએ કેમ કે અમારા હનુમાનજી છે ને એમ એવી રામ દૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા એવો હનુમાનજી છે ને એ આવે ધીમે ધીમે નો આવે ધબાટી બોલાવતો જાય અને કષ્ટભંજન દેવને અતિશય પ્રિય એવું ગીત એટલે સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાના સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાના એ હનુમાન ભીડ ભંજન મારા ભવ ભય દુઃખ હરનાર સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સૌના કષ્ટ હરો છો દયાળા અમે કષ્ટ ભંજન કહેવાના સૌના કષ્ટ હરો છો દયાળા અમે કષ્ટ ભંજન કહેવાના એ હનુમાન ભીડ ભંજન મારા ભવ ભય દુઃખ હરનાર સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા આવો ફરી સિદ્ધેશ્વર મહાદેવને યાદ કરીએ સિદ્ધેશ્વર મહાદેવ બોલિયા કરું તમારી સે જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોડલે રમે ગુણ નો પતિ જાપ નિત જપે જતીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર હર મહાદેવ હાજુ કહું ને તો કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવાનો મને નજીકથી દર્શન કરવાનો પહેલો વહેલો લાવો છે ને એ મારા એક ગીતનું રેકોર્ડિંગ ત્યાં થયું અને એમાં પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી અથાણાવાળા એ અમારા નીલુ ભગત એ બધા ત્યાં બેસીને રેકોર્ડિંગ કર્યું અને એ ગીત સાહેબ ખબર નહીં કેવી રીતે દિલથી ત્યાં ગવાનું કે
એમાં હનુમાનજીનો રાજીપો એટલો બધો મળ્યો કે એ હનુમાનજીએ મને દેશ વિદેશ ફેરવ્યો. બરાબર. અને એ જે વાત જે હતી ને વાત મારા દિલથી હજી સુધી નથી જાતી. જ્યારે પણ કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરું છું ને ત્યારે એ વાત મારા દિલમાં આવે. કઈ जित न दिया हनुमान ने मुझको उतनी मेरी औकात नहीं. जित न दिया हनुमान ने मुझको उतनी मेरी औकात नहीं. ये है कृपा मेरे बाबा की मुझ में सी कोई बात नहीं. मुझ में सी कोई बात नहीं. राम राम जय राजा राम. राम राम जय सीता राम. राम राम जय राजा राम. राम राम जय सीता राम. वीर हनुमाना अति बलवाना. वीर हनुमाना अति बलवाना. राम नाम रसियो रे प्रभु मन बसियो रे. राम नाम रसियो रे प्रभु मन बसियो रे. हम सब गाए धुन ये सुनाए. हम सब गाए धुन ये सुनाए. सबकी सुनियो रे प्रभु मन बसियो रे. राम नाम रसियो रे प्रभु मन बसियो रे. राम नाम रसियो रे प्रभु मन बसियो रे. राम नाम रसियो रे प्रभु मन बसियो रे. बाबा मामा गगरे रे सदा रे रे ने ने सा. बाबा मामा गगरे रे सदा रे रे ने ने सा. बाबा मामा गगरे रे सदा रे रे ने ने सा. गमा पमा पा गमा पमा पा गमा पमा गमा पमा पा गमा पमा पा गमा पमा गमा पमा पा धा रे रे. બે હાથ ઊંચા કરીને એક વખત બોલ શ્રી કષ્ટભંજન દેવ કી. એક મિનિટ ખાલી તમે કેટલા બધા બેઠા છો? તમે જેટલી જોરથી તમે જોઈ બોલો ને એટલી જોરથી તમારી અંદર રહેલા પાપ, દોષ, અવગુણ, હોર્મુસની ખાડી, હોનાનો ભાવ, આ બધું તમારામાંથી નેગેટિવિટી બધી નીકળી અને જે ન બોલે એમાં વહી જાય. જસપાલભાઈ હવે સુર આપો જોઈએ આપણે. બરાબર? બે હાથ ઊંચા કરીને બોલ શ્રી કષ્ટભંજન દેવ કી. બોલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી. બોલ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. કૃષ્ણ કનૈયા લાલ કી. આ જેટલી નેગેટિવિટી છે ને સીધી ઉડીને પાકિસ્તાન